ઉદ્યોગો અને ખેતી ક્ષેત્રને કઈ રીતે જુઓ છો? આજનું બજેટ નિર્મલા સીતારામનજીએ રજૂ કર્યું એ ખરેખર સર્વાંગી વિકાસનું બજેટ કહી શકાય. ખેતીની જ્યારે આપણે વાત કરી તો એમને ખેતીથી શરૂઆત કરી અને ખેતીની અંદર વિવિધ સેક્ટરની અંદર એટલા બધા પ્રોત્સાહન આપ્યા કે આવનારા દિવસોમાં ખેતીને પણ એક બૂસ્ટ મળે અને ખરા અર્થમાં ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે એવું અત્યારે આપણે વિકસી શકીએ એવું કહી શકીએ એવું એમાં અસ્થાને નહીં ગણાય. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીની વાત કરી ત્યારે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને આપને ખ્યાલ છે કે એમએસએમઈ ગુજરાતની અંદર 20 લાખ એમએસએમઈમાંથી રાજકોટમાં 2,11,000 એમએસએમઈ નાની ઇન્ડસ્ટ્રી ધરાવે છે. ત્યારે એમએસએમઈને એને સારામાં સારું બૂસ્ટ આપ્યું એ આવનારા દિવસોમાં ઉદ્યોગ જગતને એક સારામાં સારી વકીલ કહી શકાય. એમએસએમઈને લાગે વળગે છે ત્યાં સુધી સ્ટાર્ટઅપથી ચાલુ કરીએ તો સ્ટાર્ટઅપમાં જે એમને 10 કરોડમાંથી 20 કરોડ રૂપિયા સુધીની છૂટ આપી એ સ્ટાર્ટઅપને બૂસ્ટ મળશે. આવનારા દિવસોમાં ઘણા આપણે સૌરાષ્ટ્રનું કેલિબર છે જે સ્ટાર્ટઅપ થકી મોટી ઇન્ડસ્ટ્રી તરફ જઈ રહ્યા છે અને એમાં પણ મોટું બૂસ્ટ મળશે. એમએસએમઈમાં જ્યારે 10 કરોડ રૂપિયા સુધીની છૂટ આવી 5 થી 10ની એ પણ એક સારામાં સારી નિશાની છે. એટલે ઉદ્યોગ જગતની અંદર મહિલા જગતને પણ આગળ આપવા માટે એમને જે વાત કરી 2 કરોડ રૂપિયા સુધીની એ પણ સારી વાત કરાઈ છે. ઇન્ડસ્ટ્રીમાં ક્રેડિટ એમએસએમઈનો ક્રેડિટ કાર્ડ માટે 5 લાખની છૂટ આપી એ પણ એક સારી નિશાની છે. આનાથી ઉદ્યોગ જગતને સારામાં સારો બેનિફિટ મળશે અને ખાસ કરીને સૌરાષ્ટ્રને વધુમાં વધુ ફાયદો થશે એવું મારું સ્પષ્ટ માનવું છે. 12 લાખ રૂપિયાની ટેક્સ સ્લેબમાં જે છૂટ કઈ રીતે જુઓ છો મધ્યમ વર્ગ માટે ખાસ કરીને? મને એવું લાગે છે કે સૌથી વધારે આજનું આદરણીય પગલું હોય તો 12 લાખ રૂપિયાની હતી. ચેમ્બર દર વખતે 5 લાખ માગવાના હોય 10 લાખ માગે છે. આ વખતે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે 10 લાખ માગ્યા અને સરકારે 12 લાખ રૂપિયા આપ્યા. એટલે 12 લાખથી સમગ્ર ભારતની પબ્લિક અને ખાસ કરીને મધ્યમ વર્ગ ખુશ છે એવું હું કહી શકું. એમાં કોઈ અસ્થાને નહીં ગણાય. સ્લેબ વાઇઝ વિચારો તો 12 થી 15 લાખ ને 15% છે, 15 થી 20 લાખ 20% છે, 20 થી 25 લાખના 25% છે. એટલે આ સારી વાત કહી શકાય. પણ આવનારા દિવસોમાં ઇન્ડસ્ટ્રીમાં જે વિસંગતા છે જેમ 30% અને 25%ની છે તો પાર્ટનરશિપ ડીડ અને એલએલપીમાં એને પણ મોટી કંપનીમાં 25%ની સાથે દાયરામાં લેવાની અમારી માગણી હતી. એ આવનારા દિવસોમાં વિત્તમંત્રી એમાં પણ યોગ્ય ધ્યાન આપશે એવું મારું માનવું છે. રાજકોટના ઉદ્યોગકારોને પહેલી વખત ફંડિંગની વાત કરીએ તો કોઈ પણ એમએસએમઈ નાની ઇન્ડસ્ટ્રી છે એ ફંડથી પીડાતી હોય છે. સૌથી મોટો ફાયદો ફંડિંગનો એ થશે અને આવનારા દિવસોમાં રાજકોટ એક સૌરાષ્ટ્રનું હબ છે ત્યારે ઇન્ડસ્ટ્રીને એટલું બધું બૂસ્ટ મળશે. જેમ એને વાત કરી કે ભાઈ બીજા સેક્ટરની કે ભાઈ એક્સપોર્ટની વાત કરવામાં આવે તો રાજકોટ એક એવું નિકાસકાર છે કે જ્યાંથી કોઈ પણ પૂરજો એવો નહીં હોય જે વિદેશની ધરતી ઉપર રાજકોટમાંથી ન જતો હોય. આપણે યાદ અપાવી દઉં સમગ્ર વિશ્વની 4 વ્હીલમાંથી એક પૂરજો એવો છે કે જે રાજકોટમાંથી ઉત્પાદન થઈ અને વિદેશની ધરતી ઉપર જાય છે. સાથોસાથ એને સર્વાંગી વિકાસ માટેની વાત કરી, આરોગ્ય માટેની વાત કરી, હેલ્થ સેક્ટરની વાત કરી, હેલ્થ સેક્ટરમાં એફડીઆઈની 100%ની છૂટ આપી. એટલે આ બધી સારી નિશાની કહી શકાય. એજ્યુકેશનને પણ એટલું જ ધ્યાનમાં આપ્યું. આઈઆઈટીમાં 65,000 સીટોનો વધારો કરવો, મેડિકલમાં 75,000 સીટનો વધારો કરવો. એક આ બજેટનો સર્વાંગી બજેટને કહી શકાય એવા બધા પાસા છે એવું મારું સ્પષ્ટ માનવું છે. સૌરાષ્ટ્ર ખાસ ખેતી પર વધારે નિર્ભર છે. ખેતી ક્ષેત્રને જે ક્રેડિટ કાર્ડ સહિતની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે, આપ કઈ રીતે જુઓ? હું એવું માનું છું કે સૌરાષ્ટ્રને ધ્યાનમાં રાખીને જ આ કદાચ સુવિધા આપી હોય એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે. કપાસની વાત કરી તો છેલ્લા 5 વર્ષમાં જે કપાસને ભરતા ભાવ હોવા જોઈએ એને જો મળવાની વાત છે એમાં પણ એને સારો એવો બૂસ્ટ આપ્યું છે. એમએસપીની ઇનડાયરેક્ટલી રીતે એમએસપીને સ્વીકારીને વધારો કરેલો છે. એટલે ખરેખર ખેતીમાં સૌરાષ્ટ્ર વધુમાં વધુ ખેતી ઉત્પાદન કરતો પાક છે એ પાકને 100% ફાયદો થશે. જીએસટીનો પ્રશ્ન હંમેશા સતાવતો હોય છે. અમુકમાં 5% હોય છે પણ ફાઇનલ પ્રોડક્ટ ઉપર 1000% ટેક્સ લાગતો હોય છે. તો એના માટે રજૂઆત તો થતી જ હોય છે. એન્જિનિયરિંગ એસોસિએશન પણ કરતી હોય છે. એમાં કોઈ રાહત મળી છે કે એઝ ઇટ ઇઝ રહ્યું છે? જીએસટીના દાયરામાં અત્યારે કંઈ ફેરફાર નથી પણ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે જીએસટીના 4 સ્લેબમાંથી 3 સ્લેબ કરવાનું વારંવાર રજૂઆત કરેલી છે. ગત વખતમાં પણ રજૂઆત કરેલી છે. 5%નો સ્લેબ છે એ યથાવત રાખી 12%ના સ્લેબમાંથી 80% કોમોડિટી 5%માં લાવવી અને 12% અને 18%નો સ્ટેપ મર્જ કરી અને 14%નો કરવો અને 28%નો કન્ટિન્યુ રાખવો. આમ 5, 14 અને 28 4 સ્લેબમાંથી 3 સ્લેબ કરવામાં આવે
તો આ જે જીએસટીની અત્યારે ઇન્કમ છે એના કરતાં ઓલમોસ્ટ દોઢી ઇન્કમ થાય અને જે જીએસટી ભરવા માટે જે કંઈ નથી ઈચ્છા કે ચોર લોકો જે ચોરી કરે છે એ લોકો પણ એક જીએસટીના દાયરામાં આવી અને જીએસટી ભરતા થાય અને એનાથી સરકારની રેવન્યુમાં આવકમાં 100% વધારો થાય એવું અમારું રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનું સ્પષ્ટ માનવું છે. એમએસએમઈમાં અત્યારના જે બજેટને ધ્યાનમાં રાખી અને આવનારા દિવસોમાં વિકાસ તો રાજકોટનું કે સૌરાષ્ટ્રનું એમએસએમઈ છે અને જનરલ એમએસએમઈમાં છે 20 થી 25%નો 100% ફાયદો થશે. ઘટાડો કરવામાં આવેલ હતો તેમાં વધારો પણ કરવામાં નથી આવેલ. એઝ ઇટ ઇઝ અમારા સોના ચાંદીના ઉદ્યોગકારોમાં અત્યારે હાલ પૂરતું આ બજેટમાં કોઈ જોગવાઈ આપવામાં આવેલ નથી. અમારી માંગણી કહી શકીએ તો અલગ અલગ માંગણીઓ અમે કરેલ હતી કે સોનાની જે કાંઈ આયાત થાય છે એ ગાંધીનગર ગિફ્ટ સિટી ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ દ્વારા જ ખાલી એક થતી હોય તો એક ઓર્ગેનાઇઝ સેક્ટર તરફ આ થઈ શકે. બીજું કે જ્વેલરીની જે ખરીદી થાય છે એમાં પણ ઈએમઆઈની છૂટ આપવી જોઈએ, કેમ કે આજકાલ જે સોના ચાંદીના ભાવો જોઈ રહ્યા છે તો નાનો અને મીડિયમ વર્ગ છે એને ખરીદીમાં ઈએમઆઈ દ્વારા સોના ચાંદીની ખરીદી શકે. તો આવું પગલું જો આવકારદાયક થાય આવનારા બજેટમાં હજી તો અમારી એ માંગણી છે કે જેથી કરીને નાના લોકો સોના ચાંદી લઈ શકે અને પોતાના ઘરમાં આપણે ભારત જે દેશ છે એ ખેતી પ્રધાનની સાથે સોનામાં પણ મોખરે છે. તો આવા આવનારા દિવસોમાં બજેટમાં ધ્યાને રહે તેવી અમારી આશા અને અપેક્ષા છે. ઓલ ઓવર આપણે બજેટ જોઈએ તો જે એમએસએમઈની લોન મર્યાદા છે 5 કરોડથી વધારી અને 10 કરોડ કરી તે પણ એમએસએમઈ માટે ખૂબ આવકારદાયક છે. અને ટીડીએસ ટીસીએસના સ્લેબમાં ઘટાડો કરશે તો એ પણ એક એમએસએમઈ સેક્ટરને બૂસ્ટ મળી શકે. ખાસ તો ખૂબ જ સારું બજેટ છે એમ કહી શકાય કે 100 આઉટ ઓફ 99 એટલા માટે કહીશું કે રિયલ એસ્ટેટ ક્ષેત્રે અમારી એવી બે માગણી છે કે જે રિયલ એસ્ટેટને ઇન્ડસ્ટ્રીઝમાં સમાવેશ કરવો, ઉદ્યોગનો દરજ્જો આપવો, જે અમારી લાંબા સમયથી માગણી છે, જે અમે વારંવાર રજૂઆત કરી છે અને ફરીવાર રજૂઆત કરશું. સાથોસાથ જે 12 લાખની જે લિમિટ કરી છે એમએસએમઈ, ખેતી, ઇન્ડસ્ટ્રીઝ અને શૈક્ષણિક, મેડિકલ ક્ષેત્રે, ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે જે કંઈ પણ સુધારો આપ્યો છે ખૂબ જ સરાહનીય છે. તેનાથી ખૂબ બુસ્ટિંગ મળશે. પણ છેલ્લા 1-1.5 વર્ષથી આ રિયલ એસ્ટેટ જે રીતે ક્રાઇસિસમાંથી પીડાઈ રહ્યો છે એમાંથી બહાર કાઢવા માટે થઈ અને આપ લોકોના માધ્યમથી હું સરકારશ્રીને એટલું કહેવા માગીશ કે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જે 2-3 વર્ષ પહેલાં હોમ લોનમાં વ્યાજમાં જે સબસિડી અને છૂટ અપાતી હતી એ જ જો છૂટ આપી શકાય તો રિયલ એસ્ટેટ ક્ષેત્રને બૂસ્ટ મળશે. આપણા દેશને રોટી, કપડાં, મકાન, રોટી ક્ષેત્રે તો આપણે ઘણા સમયથી અનાજ ક્ષેત્રે સ્વાવલંબન પામી ચૂક્યા છીએ, ત્યારબાદ કાપડ ક્ષેત્રે, એટલે એમાં પણ આપણે ખૂબ સ્વાવલંબન પામી ચૂક્યા છીએ. અને જે સરકાર આવાસ તો બનાવે છે, ગરીબોને આપે છે, પણ મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ જે લોકો પોતાની રીતે મકાન ખરીદવા માગે છે એને પણ જો હોમ લોનમાં વ્યાજમાં રાહત ફરીવાર ચાલુ થાય તો આ સેક્ટરને બૂસ્ટ મળશે. સાથોસાથ બીજી વાત એ કે બેઝિક મટીરિયલ જે સ્ટીલ ને સિમેન્ટ છે એમાં 18% અને 28% જીએસટી છે, જેનાથી મકાનો અને આવાસો મોંઘા થાય છે. તો સરકાર એ દિશામાં પણ જીએસટી ઘટાડે તો આવાસોની કિંમત ઘટે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને બુસ્ટિંગ મળે અને વર્લ્ડમાં 2nd નંબરની ઇકોનોમી કે 2nd નંબરનો લાર્જેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ કહેવાય તો રિયલ એસ્ટેટ છે કૃષિ પછી. તો મારી આપ લોકોના માધ્યમથી વિનંતી છે કે રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ આવા 1-2 સુધારા જે ચૂક રહી ગઈ છે એ કરે. બાકી ખૂબ સારું બજેટ છે અને અતિ આવકારદાયક છે. આનાથી ખૂબ બુસ્ટિંગ મળશે અને સર્વાંગી વિકાસ છે. જય હિન્દ, જય ભારત. બજેટ આવ્યું. તમારું નામ અને અચ્યુત જસાણી, આનંદ ઇન્ટરનેશનલ. આજના બજેટમાં એક્સપોર્ટરને પ્રોત્સાહન આપવા માટે કોલેટરલ ફ્રી લેન્ડિંગ નિર્મલા સીતારામને ડિક્લેર કર્યું, જેનાથી એક્સપોર્ટરને એક બૂસ્ટ મળશે. બાકી યુવાનો માટે સ્ટાર્ટઅપ પ્રોગ્રામ જે હતો એમાં 20 કરોડ રૂપિયા સુધીની લોન આપવાનું નક્કી કર્યું. એટલે યુવાનો, નારી, અન્નદાતા અને ગરીબ બધાયનું કન્સિડર કરીને આ બજેટ બનાવેલું છે. અને સૌથી અગત્યની વાત કે યુરિયાનું ઇમ્પોર્ટ છે ઇન્ડિયાનું 31,000 કરોડનું છે, જેમાં બહુ મોટું ફોરેક્સ બહાર જઈ રહ્યું છે. એના માટે પૂર્વ ભારતમાં યુરિયાની ફેક્ટરી ડિક્લેર કરી, એ બી એક બહુ સારી વાત છે. અને એક્સપોર્ટર્સનું જો આ જ રીતે ધ્યાન રાખવા માટે એ લોકોએ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ બી ફરીથી ખોલી કે જેની અંદર એના એક્સપોર્ટરના પ્રશ્નો અને એમને ફ્રી લેન્ડિંગ મળે અને વિશ્વ બજારની અંદર ભારતની ફરીથી એક ચાઇનાની સામે એક લડાઈ આપી શકે તેવી પરિસ્થિતિ ઊભી થાય.